પેક હાઉસ કર્યા છે કોઈ નાની ટ્રેક્ટર સબસિડી વાળા લીધા કોઈ નથી હા ક્રેટ છે આ સબસિડી વાળા વજન કાંટા છે લીધેલા છે કોઈ પણ કેમ ના લે આ મારે જાણવાનું છે કેમ નથી લેતા જાણકારી નથી તો જાણકારી કેવી રીતે અપાય ઘેર આવવા દો ઘેર આવવા જઈએ પણ સ્ટાફ અમારે બહુ ઓછો હોય. હવે મારી પાસે 2 તાલુકા છે, કાલોલ અને ગોધરા, તો હું ઘરે ઘરે ના જઈ શકું. પણ જો હું એક જણને પણ કન્વે કરું તો તમારી એટલી ફરજ બને કે તમે જો એક જણે લાભ લીધો હોય. મોકળમાં એવું નથી કે મોકળમાં લાભ નથી લીધો. મોકળમાં હું આવી છું, અહીંયા આગળ જ એક ઘર છે ને ત્યાં આવી છું અને અહીંયા લાભ લે છે. તો તમારા ગામમાં જો તમે જોવો કે કોઈ એક જણ લાભ લેતું છે તો તમે એમને પૂછો કે તમે કઈ રીતે એમાં લાભ લો છો. તો તમે જાણકારી એકબીજાને આપો તો એ આગળ વધશે. અને રાજુભાઈ નર્સરી કરી તો તમે કઈ સબસિડી લીધેલા છો નહીં કઈ જગ્યાએ નથી? ગેટ પેસ્ટમ જે ગેટ આવે મોટો ગેટ હા એની બાજુમાં એની બાજુમાં નર્સરી છે એ ક્યારે કરી હતી? અત્યારે લઈ શકેલા મતલબ ઓનલાઈન કરવા ના, એટલે તમારે એમાં નવું કંઈક બીજું કરવું હોય તો એમાં તમે લાભ લઈ શકો. ધારો કે તમારે કોકોપીટ કે એનું તમે નર્સરીમાં યુઝ કરતા હો તો એ કોકોપીટમાં તમે સહાય લઈ શકો. એમાં તમે કરી શકો. ક્રેટ વગેરે લેના હો કેરેટ હા આ બધું મલ્ચિંગમાં બી કરી શકો. તો બધો પ્રકારના તો યોજનાઓ છે ભાઈઓ, પણ અત્યારે એક જ વાત છે કેમ કે મોદી સાહેબના કહેવાનું છે કે ખેડૂત ભી મતલબ થોડા સાક્ષર ભણવાનું મતલબ બધા ટેકનોલોજીના જ્ઞાન થવું જ જોઈએ. બધું ડિજિટલ થઈ ગયા તો આ જો કોઈ બોલે ને કે નહીં મારા તો વાપરતા નહીં આવે બધા